મારી સાથે ગોપાલભાઈ જોડાયેલા છે. ગોપાલભાઈ, ચૈતર વસાવાના સમર્થનમાં જનસભાનું આયોજન અને પછી લોકો આવ્યા છે. આ રીતે કેમ ન્યાય મળશે ચૈતરભાઈને? ન્યાય તો છેલ્લે લોકોની અદાલતમાં જ મળે ને, જનતાની અદાલત. આ લોકતંત્ર છે. અંતિમ ન્યાય જનતા કરે. ભાજપની સરકારે ચૈતર વસાવાને સજા કરી તો લોકોની અદાલત ભાજપને સજા કરશે. ન્યાય તો આમ જ હોય ને. બધું સરકારની અદાલતો સારું કરવાની હોય તો લોકોનો શું ફાયદો? એટલે આજે આદિવાસી સમાજ એકઠો થયો છે. સામાજિક રાહે ચૈતરભાઈના સમર્થનમાં સભા થઈ છે. ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે. આટલો બધો વરસાદ, આ પાણી જોઈ લો, તેમ છતાંય સ્વયંભૂ હજારો લોકો પાછા મહારાષ્ટ્રથી, મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી, બધી બાજુથી હજારો લોકો સ્વયંભૂ આવી ચૈતરભાઈના સમર્થનમાં કોલ આપ્યો છે કે ચૈતર વસાવા અમારો નેતા છે. ન્યાય તો આ રીતે જ મળવાનો છે. જનતા કહે છે કે અમારો નેતા છે તો સરકારની ઓકાત છે પકડવાની. તેમ છતાં જેલમાં તો છે જ અત્યારે ચૈતરભાઈ. તો ભાજપની ઓકાત હોય તો રાખી લે જેલમાં 100 વર્ષ. આ જનતા બેઠી છે ને, ચાલુ છે પ્રોગ્રામ. કેટલા દિવસ એ રાખી શકે જોઈએ છે. જામીન માટેની શું પ્રોસેસ ચાલુ છે અત્યારે? હાઈકોર્ટની અંદર અત્યારે અપીલ ફાઇલ કરી છે અલગ અલગ વ્યક્તિઓની. દરેકનો રોલ, દરેકની ટેકનિકલ સાઇટ્સ, લો પોઈન્ટ એવી રીતે ધ્યાને લઈ પ્રાયોરિટી પ્રમાણે હાઈકોર્ટમાં અપીલો દાખલ કરી છે. આજે સારા સમાચાર એ છે કે શકુંતલાબેન, 2 અલગ અલગ શકુંતલાબેન જેલમાં છે. એમાંથી એક શકુંતલાબેન જે પેલા નાનું બાળક હતું, એના મમ્મી, એને હાઈકોર્ટે છોડી મૂકવાનો આદેશ કર્યો છે. પણ જેટલા 9 જેટલા લોકો છે, બરાબર આ પહેલી વાર નહીં, આ જ કેસમાં ચૈતરભાઈ જેલમાં ગયેલા હતા ત્યારે લડવાની જરૂર હતી. બીજી વખત જેલમાં નાખવામાં આવ્યા. હવે તો લોકો પણ એવું કહે છે કે ક્યાં સુધી જે નેતા લડશે એમને જેલમાં જવું પડશે. જ્યાં સુધી ભાજપની સરકાર ઘર ભેગી નહીં થાય ત્યાં સુધી. સરકાર બદલાશે એટલે ચોર જેલમાં જશે. સરકાર ભાજપની છે એટલે લડનારા લોકો જેલમાં જાય છે. જે દિવસે જનતા જાગૃત થાય, કરોડો લોકોનો આત્મા જાગે, હિંમત કરે અને સરકાર બદલાય, બીજા જ દિવસથી ચોર, લુચ્ચા, લફંગા, ચપાટા, ભ્રષ્ટાચારી, તોડબાજો, ધાકધમકી કરનારાઓ જેલમાં જશે. આદિવાસી નેતા મનસુખ વસાવા એવું કહે છે કે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને નથી ગમતું ચૈતર વસાવા લડે છે એટલા માટે એ ક્યાંક મહેનત નથી કરતી. એટલે મેં જેલમાં પૂરી દીધા. સવાલ તો હરેક વખતે ભાજપ નેતાઓ આવો જ કરે. હા, કાંઈ વાંધો નહીં, પણ મારી અદાલત છે, મારી પોલીસ છે, મારા સરકારી વકીલ છે. મનસુખભાઈની ઉંમર પ્રમાણે શું થઈ જાય છે? તમે એમ કહો કે મેં જેલમાં પૂરી દીધા ચૈતરભાઈને, મારી પોલીસ છે, હું ફરિયાદી છું, હું સરકારી વકીલ છું, હું સાક્ષી છું, હું જજ છું, હું ગૃહમંત્રી, હું તો કઈ છું જ નહીં. તો મનસુખ વસાવા કયા આધારે એમ કે છે ગોપાલ ઇટાલિયા જેલમાં પૂરી દીધા? એને કંઈક કોઈ સમજાવો તો ખરા, બેહાડીને કોઈ પૂછો તો ખરા કે શું નિવેદન આપો છો? આખો ગુજરાતનો આદિવાસી સમાજ અત્યારે દુઃખી છે. હજારો યુવાનો અત્યારે હતાશ થયા છે કે માંડ વર્ષો પછી કોઈ લડવા વાળો નેતા મળ્યો અને ભાજપે જેલમાં પૂરી દીધો. સમયમાં થોડીક નિરાશા આવી હોય એવા સમયમાં આદિવાસી સમાજને મનસુખ વસાવા સપોર્ટ ના કરે તો કઈ નહીં, શાંતિથી બેસી તો શકે ને. જેમ ભાજપમાં કેમ શાંતિથી બેસે, મોઢા પર આંગળી રાખીને, એમ શાંતિથી બેસાય તોય આદિવાસી સમાજ આભારી રહે. પણ એ તો બોલે જ છે ને, આદિવાસી નેતા તરીકે અનેકવાર સરકારની સામે સવાલ ઉઠાવ્યા છે. ચૈતર વસાવાને જેલમાં પૂર્યા એમાં સવાલ ઉઠાયો. એ તો કહે છે કે ના, હું એ સારા કામ કરે છે પણ આમ આદમી પાર્ટી છે એ આખો મોહરો બનાવે છે. તો આમ આદમી પાર્ટીના વકીલ હતા, આમ આદમી પાર્ટીના જજ હતા, આમ આદમી પાર્ટીની પોલીસ, આમ આદમી પાર્ટીની ફરિયાદી છે. વાતમાં લોજિક શું? પણ હવે શું કરશે? ભાજપની સામે ક્યાંક એવું કહેવાય છે કે ભાજપમાં જતા રહેશે કે જો આટલા બધા કેસ કરવામાં આવ્યા છે તો. ભાજપમાં નથી જતા એટલે તો જેલમાં નાખ્યા છે. ભાજપમાં જતા રહે તો જેલમાં ક્યાં જવાનું છે? 2 જ ઓપ્શન છે, ભાજપમાં જવું છે જેલમાં. ચૈતરભાઈ જેલ ઓપ્શન. એમ તો રાજુ કરપડાએ જેલવાસ ભોગવીને આવ્યા હતા, તેમ છતાં ભાજપમાં જતા રહ્યા. થઈ જેલમાં ન જવું પડે એટલેથી ભાજપમાં ગયા. જેને જેલમાં ન જવું એને ભાજપમાં જવું. ચૈતરભાઈ એવું નક્કી કર્યું કે જેલમાં જઈશ પણ ભાજપમાં નહીં. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તેને લઈ આપ શું માનો છો? સાથે સાથે કા માહોલ પણ